સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વડગામમાં પીએમકેવાયની લિંક ઉપર ક્લિક કરતા જ પશુપાલકો બન્યા છે છેતરપિંડીનો ભોગ। 3 પશુપાલકોના ખાતામાંથી 2,95,000ની રકમ ગાયબ। અમીરગઢ તાલુકાના માનપુરિયા નજીક જંગલ વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે પશુપાલકો ગાયો સાથે ઉતર્યા રસ્તા પર। જંગલ વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે કરી માંગ। પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામમાં લોકો પીવાના પાણીની બૂંદ બૂંદ માટે બન્યા તરસ્યા। અસંખ્ય રજૂઆત કરવા છતાં નથી મળી રહ્યો દૂષિત પાણીની સમસ્યાથી છુટકારો। અને ડીસામાં રખડતા પશુઓના ગળામાં સિકુરામ સેવા સંગઠનના યુવાનો લગાવી રહ્યા છે રેડિયમ બેલ્ટ। અત્યાર સુધીમાં 400થી વધુ પશુઓના ગળામાં બાંધ્યા બેલ્ટ। 4,000 પશુઓને બાંધવાનો છે ટાર્ગેટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડગામ તાલુકાના સકલાણા અને મુમનવાસ ગામે પીએમકેવાય યોજનાની લિંક ઉપર ક્લિક કરતા 3 પશુપાલકોના 2,95,000 ખાતામાંથી ઉપડી જઈ ફ્રોડ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે મોબાઈલમાં પીએમ કિસાન યોજનાની લિંક મૂકી સાયબર ગઠિયાઓ દ્વારા ઓનલાઈન છેતરપિંડીનું કારસ્તાન સામે આવી રહ્યું છે। ત્યારે પાલનપુર, વડગામ સહિત જિલ્લાની જુદી જુદી દૂધ મંડળીના 1 લાખથી વધુ પશુપાલકો સુધી આ લિંક પહોંચી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે। જેમાં વડગામ તાલુકાના સકલાણા ગામે 2 અને મુમનવાસ ગામના 1 પશુપાલકના ₹2,95,000 લાખ ઉપડી ગયાનું હોવાનું સામે આવ્યું છે। જેમણે સાયબર ક્રાઇમ નંબર ઉપર જાણ કરી છે। સકલાણા ગામના 2 ખેડૂતોના ખાતામાંથી ₹98,000 તેમજ 97,000 અને મુમનવાસ ગામના પશુપાલકના ખાતામાંથી 1 લાખ મળી કુલ ₹2,95,000 ઉપડી ગયા હતા। ત્યારે સમગ્ર મામલે વડગામ પોલીસમાં અને સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર જાણ કરાઈ હતી। પાલનપુર અને વડગામની જુદી જુદી મંડળીઓના ગ્રુપમાં લિંક મૂકવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 1 લાખથી વધુ પશુપાલક સુધી આ લિંક પહોંચી ચૂકી છે। આ લિંક ઉપર ક્લિક કરવાથી ખાતેદારના ખાતામાંથી પૈસા ઉપડી જતા હોવાનું સામે આવી રહ્યું છે। જેમણે સ્થાનિક પોલીસ મથક અને સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરી છે। તાજેતરમાં બનાસ ડેરીએ સાધારણ સભામાં કરોડો રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરી છે। અને જાહેરાત થયા બાદ દૂધ ગ્રાહકોને વર્ષ દરમિયાન કરેલ મહેનતરૂપી નફો સીધો તેમના બેંક ખાતામાં જમા થઈ રહ્યો છે। જોકે આટલી મોટી રકમને લઈ ઠગાઈ કરતા ઈસમો પણ દૂધ ગ્રાહકોને પોતાનો શિકાર બનાવી બેંક ખાતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે। અલગ અલગ લિંકો દૂધ ગ્રાહકોના મોબાઈલ પર મૂકી બેંક ખાતાની રકમ લેવામાં સફળ થઈ રહ્યા છે। આવા બેજાબાજ ઈસમોનો પશુપાલકો ભોગ ના બને તેને લઈ ધાનેરા બનાસ ડેરી પરિવાર કામે લાગી છે। ધાનેરા વિભાગમાં ફરજ નિભાવી રહેલા બનાસ ડેરીના સુપરવાઇઝર સોશિયલ મીડિયાના માધ્યમની સાથે રૂબરૂ દૂધ ગ્રાહકો સુધી પહોંચી તેઓ ઠગાઈનો શિકાર ના બને તેને લઈ મહત્વની માહિતી આપી રહ્યા છે। બનાસ ડેરીમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરી દૂધ મંડળીમાં દૂધ આપનાર તાલુકો ધાનેરા છે। ધાનેરા તાલુકામાં 96 દૂધ મંડળીમાં 30,000 જેટલા દૂધ ગ્રાહકો છે, જે દૈનિક 10 લાખ લીટર દૂધ ઉત્પાદન કરી પોતાની સ્થાનિક દૂધ મંડળીમાં દૂધ ભરાવી રહ્યા છે। વર્ષ દરમિયાન કરેલી અથાગ મહેનત થકી સ્થાનિક દૂધ મંડળી તેમજ સંઘ દ્વારા નફો આપવામાં આવી રહ્યો છે,
જે રકમ કરોડો રૂપિયામાં થાય છે. કોઈ પશુપાલક પોતાની મહેનતની કમાણી ખોઈ ના બેસે તેને લઈ બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરીએ ખાસ બેઠક કરી મહત્વના સૂચન આપ્યા છે. ભાવફેરના પત્રક સાથે પશુપાલકો ઓનલાઈન બેન્કિંગમાં ઠગાઈનો ભોગ ના બને તેને લઈ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધાનેરા વિભાગના સુપરવાઇઝર પોતાના વિભાગમાં આવતી દૂધ મંડળી અને દૂધ ગ્રાહકો સાથે સંપર્ક કરી પશુપાલકોને સાવધાન રહેવા માટેની અપીલ કરી રહ્યા છે. મોબાઈલમાં આવતી કોઈ લિંક કે પછી ઓટીપી નંબર ના આપવા માટે પશુપાલકોને સમજાવવામાં આવી રહ્યા છે. બનાસ ડેરીની વાર્ષિક સાધારણા થઈ એમાં જે બનાસ ડેરી 1973 કરોડ રૂપિયા જે ભાવદારો જાહેર કર્યો એના ભાગરૂપે અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર શંકરભાઈ ચૌધરી સાહેબના સાઇનથી દરેક દૂધ ઉત્પાદકને પરિપત્ર આપવામાં આવે છે. એમને પત્ર આપવામાં આવે છે કે ભાઈ તમારો મંડળી ભાવદારો આટલો છે, સંઘ ભાવદારો છે. અને જે અત્યારે ભાવદારો પરિપત્ર ચૂકવણા મંજૂર થઈને ટ્રાન્સફર પૈસા પણ કરી દીધા છે એના માટે અમે દરેક અમારા સ્ટાફ મિત્રોને સૂચના પણ આપી છે અને વાત પણ કરી છે કે આપણે કોઈ પણ જિલ્લાની અંદર ફ્રોડ ન થાય. જે અત્યારે ફ્રોડ થવાના 2-3 બધા બહાર આવ્યા છે એ મેસેજ દ્વારા ફોનિકથી વાત કરી અને દરેકને સૂચના આપી છે કે ભાઈ આવું કોઈ ન બને એ દરેક દૂધ ઉત્પાદકની ખાતરી માટેની ચર્ચા પણ કરી છે. એટલે વધુમાં વધુ એનો પ્રચાર કરી અને આવું ન બને એની અમે પૂરી કાળજી લઈશું. આધુનિક યુગમાં બેન્કિંગનું કામ હવે મોબાઈલના માધ્યમથી થઈ રહ્યું છે. જોકે ઠગાઈ કરનાર તત્વો પણ બેજાબાજ હોવાના કારણે કોઈ પણ રીતે બેંક ખાતા ગ્રાહકને બોળવી શકે છે. જેને લઈ બનાસ ડેરી પરિવાર જનજાગૃતિનું કાર્ય કરી સાવધાન રહેવા માટેની અપીલ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે પાણીની અપૂરતી સુવિધાને પગલે હવે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા છે અને પશુપાલનમાં પણ બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર દેશમાં પોતાનું નામ ગુંજતું કર્યું છે. આજે આપણે વાત કરીશું એવી ભેંસની કે જે આખા દિવસમાં 22 લીટર જેટલું દૂધ આપે છે. ઊંચી ગુણવત્તાવાળું દૂધ આપતી આ ભેંસ સુઈગામ તાલુકાના રાજેશભાઈ રાજપૂતે થરાદના જીવરામભાઈ પાસેથી ખરીદી છે. અત્યારે આ ભેંસ દિવસમાં 1 ટંકનું 11 લીટર એમ 2 ટંકનું મળી 22 લીટર દૂધ આપી રહી છે. એટલે કે દરરોજના 1500 રૂપિયાનું દૂધ આપે છે. આ ભેંસને દૂર દૂરથી જોવા આવતા લોકો પણ તેને જોઈને મંત્રમુગ્ધ બની રહ્યા છે. આજના સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ છે અને દરેક સમાજની પ્રગતિ શિક્ષણ પર જ આધારિત હોય છે. ત્યારે ડીસામાં વસતો ધાણધાર પંચાલ સમાજ પણ વર્ષોથી સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા માટે સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરી રહ્યો છે. ત્યારે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે સ્ટેશન 4 રસ્તા નજીક આવેલી પંચાલ સમાજની વાડીમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પહેલા ધોરણથી સ્નાતક સુધી અભ્યાસ કરતા તમામ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામો અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી વર્તમાન સમયમાં શિક્ષણના મહત્વ વિશે ઉપસ્થિત સમાજના ભાઈ બહેનોને સમજણ આપી હતી. આ પ્રસંગે ડીસા દાણધાર પંચાલ સમાજના પ્રમુખ રમેશભાઈ પંચાલ, સતીશભાઈ પંચાલ, ભીખાભાઈ પંચાલ, અશોકભાઈ પંચાલ, દિલીપભાઈ પંચાલ, ડાયાભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વકર્મા ભગવાનની જય. આજ રોજ શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજ ડીસા દ્વારા 10મો સરસ્વતી સન્માન સમારોહ ડીસામાં વસતા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ છે. અમે લોકો સમાજના બધા ભાઈઓ બહેનો સાથે મળીને ઉજવણી કરીએ છીએ. એમાં સમાજના ઉચ્ચ ટકાવારી મેળવેલા વિદ્યાર્થી ભાઈ બહેનોને ઇનામ અને શિલ્ડને આપીને સન્માનિત કરીએ છીએ. આમાં દાતાઓના યોગદાનથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ. શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજ ડીસા દ્વારા આ પ્રોગ્રામમાં અંદાજે 400 જ્ઞાતિજનો ઉપસ્થિત રહે છે. આ મુજબ અમે દર સાલ આ પ્રોગ્રામ કરીએ છીએ. પાલનપુર ખાતે બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ દ્વારા સુવર્ણ જયંતિ સમાપન સમારોહ યોજાયો હતો. આજરોજ કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર ખાતે શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા આયોજિત સુવર્ણ જયંતિ સમાપન સમારોહ તથા સ્મરણિકા ગ્રંથ વિમોચન કાર્યક્રમનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા શિક્ષણ, સંસ્કાર અને પ્રગતિના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા ખાતે પાટીદાર સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સિદ્ધિઓ અને આયોજન અંગે માહિતી અપાઈ હતી. પાલનપુરમાં વર્ષ 1971થી એક વર્ગખંડથી શરૂ થયેલી કર્ણાવત હાઈસ્કૂલને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. શાળામાં 9 થી 12ના કુલ 18 વર્ગો કાર્યરત છે.
આ સાથે બાળવાટિકાથી લઈને કોલેજ સુધી તથા હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ સમાપન સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બદલાતા સાંપ્રત સમયની સાથે શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ છે. 1971માં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે રોપેલું કર્ણાવત સંસ્થાનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. અહીંયા પણ એક વીઘાના દાન વડે આ સંસ્થાની શરૂઆત અને લગભગ 15 જેટલી નાની મોટી સંસ્થાઓ આની સાથે જોડાઈ છે. પરંતુ આવતા સમયના સાથે દોડવાની તૈયારી પણ આપણી હોવી જોઈએ. મારી આ સમયે વિનંતી છે કે આવતો સમય પારખી ઉમિયા માતા એકલા જ નહીં, લેવા પાટીદાર, કડવા પાટીદાર અને સમગ્ર સનાતની સમાજ આપણે હિન્દુ સમાજનો એક ભાગ ગણી કદાચ આપણે આગળ આવી ગયા છીએ. આપણા ગામમાં, આપણા કુટુંબમાં આપણે કંઈ મોભાદાર સ્થાન મેળવ્યું છે, 2 પૈસા માં ઉમિયાની કૃપાથી આપણને મળ્યા છે. તો આપણી આજુબાજુ, આપણા કુટુંબની અંદર, આપણા ગામની અંદર કેટલાય લોકો એવા હશે કે જે પાછળ રહી ગયા છે. તો એને હાથ આપવાનું કામ જે પણ આગળ આવેલો માણસ છે, માતાજીની કૃપા જેના ઉપર છે, એવા તમામની પ્રાથમિક ફરજ છે. અને એ ફરજ જો આપણે નિભાવીશું તો જેટલી ઝડપથી આ 21મી સદીમાં જેટલી પ્રગતિ આપણે કરી છે, અને ખાસ કરી પાટીદારોની પ્રગતિનો જો સમય ગણું તો લગભગ 90 પછી, 1990 પછી ઝડપથી એના વિકાસનો વેગ એ પ્રવેગમાં પલટાવવાનું કામ 90 પછી થયું છે. ખૂબ ઝડપથી દુનિયાભરમાં પથરાયો છે. દેશ અને રાજ્યની અંદર પણ એનું આગવું અને મહત્વનું સ્થાન એને પ્રાપ્ત કર્યું છે. પરંતુ બધા જ સમાજને સાથે લઈને ચાલવાની એ લીડરશિપ જો કોઈનામાં હોય તો એ પાટીદાર સમાજમાં. આપણે બનાવેલી શૈક્ષણિક સંસ્થાઓ આજે અન્યત્ર સમાજના સૌ છોકરાઓ તાલીમ લઈ રહ્યા છે. ત્યારે મારા વિનંતી છે કે ફરીથી એકવાર સૌ સાથે મળી અને શિક્ષણ સાથે, અને શિક્ષણ એ આપણા સનાતની સંસ્કૃતિમાં એ સેવાનો ભાવ ગણ્યો છે, આરોગ્ય અને સેવાનો ભાવ ગણ્યો છે. ત્યારે સેવા ભાવ સાથે આપણે સૌ આગળ વધીએ. આપ સૌએ અમારું સ્વાગત કર્યું. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અમીરગઢ તાલુકાના માનપુરિયા નજીક જંગલ વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે પશુપાલકો ગાયો સાથે ઉતર્યા રસ્તા પર. જંગલ વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે કરી માંગ. પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામમાં લોકો પીવાના પાણીની બૂંદ બૂંદ માટે બન્યા તરસ્યા. અસંખ્ય રજૂઆત કરવા છતાં નથી મળી રહ્યો દૂષિત પાણીની સમસ્યાથી છુટકારો. અને ડીસામાં રખડતા પશુઓના ગળામાં સિકુરામ સેવા સંગઠનના યુવાનો લગાવી રહ્યા છે રેડિયમ બેલ્ટ. અત્યાર સુધીમાં 400 થી વધુ પશુઓના ગળામાં બાંધ્યા બેલ્ટ. 4000 પશુઓને બાંધવાનો છે ટાર્ગેટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી.
24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. અમીરગઢ તાલુકાના માનપુરિયા જંગલ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા જંગલમાં દબાણ કરી દેતા માનપુરિયા ગામના પશુપાલકો પોતાની 1000 જેટલી ગાયોને લઈને માનપુરિયાથી ઇકબાલગઢ જતા માર્ગ પર ઉતરી આવ્યા હતા અને માર્ગ પર ગાયોને રોકી રાખી મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો. છેલ્લા 1 વર્ષ જેટલા સમયથી વન વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ વન વિભાગમાં થયેલ દબાણ દૂર કરવા માટે માનપુરિયા ગામના ગ્રામજનો સહિત પશુપાલકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં વન વિભાગના પેટનું પાણી પણ હલતું નથી. તાજેતરમાં વન વિભાગ દ્વારા માનપુરિયા જંગલમાં કેટલાક ઇસમો દ્વારા થયેલ દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ દબાણ માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોનું જ દબાણ કર્યું હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોકે કેટલાય લોકોનું દબાણ દૂર ના કરતા ગ્રામજનો સહિત પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. માનપુરિયા જંગલ વિસ્તારમાં વર્ષોથી ગાયો સહિત પશુ ઘાસ ચરવા જતા હતા, પરંતુ અત્યારે માનપુરિયા જંગલ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા દબાણ કરી દેતા જંગલમાં પશુઓ જઈ શકતા નથી. તેને લઈને પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા માનપુરિયા જંગલ વિસ્તારનું દબાણ તાજેતરમાં દૂર કરવા વન વિભાગની ટીમ ગઈ હતી, જ્યાં માત્ર અમુક લોકોનું દબાણ દૂર કરાયું હતું, જ્યારે કેટલાક લોકોનું દબાણ દૂર ના કરાતા ગ્રામજનો રોષે ભરાયા છે. માનપુરિયા ગામના ગ્રામજનો સહિત પશુપાલકોની એક જ માંગ છે કે તમામ દબાણ દૂર કરવામાં આવે તો અમારા પશુઓ ઘાસ ચરવા જઈ શકે. હા સાહેબ, આ તકલીફ સાહેબ ઘાટાશી નથી કે અમારે આ ગાયો પશુપાલન છે, કોઈ વગડે જવાની કોઈ જગ્યા નથી. બધો વગડો આદિવાસી બધે વગડો બધી રોકી દીધો, બધી વંડો કોઈ ઠાકોર આદિવાસી બધી રોકી દીધો. આ ગાયો રાડ કરી આ વોળે ખાતરી ગાયો રોકીને ઉભા છે. કોઈ અમારું સરકાર હોભળતું નથી, રાડ હોભળતું નથી. આ ગાયો બાપડી રાડ કરી છે અને વગડો બધો રોકાઈ જશે. જો આ પશુપાલન 1000 ગાય છે, 1000 ગાય બાપડી આ રોડે રોડે ઉભી છે ગાય. અને જો ગાય જો વગડામાં જોડાલી જાય તો ચસકા મારી વસ્તી મારે. જંગલ કો હબળ રોકી છે તો પશુપાલન નો હબળમાં આવે બાસાઈ વન વિભાગે વચ્ચે વિધાનસભા આવ્યું જો આ 4 વીઘા જેવું ખુલ્લું કરી જતો રહ્યું. બીજું બાકી તો કોઈ આખો વગડો બધી રોકેલો છે. આખો વગડો હબળો ભાઈ મકીઓ ઉભી ભાઈ ધોન ઉભા બાજુ ભાઈ વાવ્યું છે તો એને હબાડવામાં આવે, બધું રોકેલું છે. અને હમણો અમારી માગણી 1.5 વર્ષથી 2.5 વર્ષથી માગણી મારી છે, પણ તો કોઈ અમારું હોબળતું નથી. ગાયોની તકલીફ છે, અમારે મોટે પાયે ગાયોને સરવાનું ઘાસ ચારાની ખૂબ તકલીફ છે. આજ ચોમાસાની ટાઈમમાં અમારે 12 માસ અમે બહાર રખડીએ છીએ, 8 મહિના બહાર રખડીએ છીએ. મહિનો 2 મહિના પૂરતા અમે ઘેર આવીએ છીએ. એને માટે પણ ગાયોને સરવાનું મળતું નથી ગતું. જો જ્યાં જો વસ્તી અમારે પાછા કાઢે કે અહીંયા કે તમારા બાપનું છે, અહીંયા કે તમારા બાપનું છે, અમે આવા બબડી પાછા આવે. કેટલો લોકો સાથે અમારે વાત ઝઘડા કરવાના, એના માટે અમે પાછા પણ આવી શકીએ. એના માટે હવે ગાયો અમે રોડ ઉપર લાવીને ઉભા છે. એમાં કોઈ ગાયોને ઘાસ ચારવાની બહુ મોટી તકલીફ છે. શું તકલીફ છે? તમે વન વિભાગનો પ્રશ્ન કહો છો, શું તકલીફ આ ગાયો માટે? અમે એમ જંગલ વન વિભાગ વાળે અમને એમ નથી કીધું કે તમે રોકો, નકર હવું કરે એવી રીતે અમે કરી દીધું. અમુક લોકો રોકી દીધું ને આ ગાયો રોડ ઉપર આવી. નકર કે જંગલ ખાતું કેને માટે છે? આ જાનવર માટે છે, ગાયો માટે છે, પશુપાલન માટે છે. એને બાજુ રોકી દીધું. ચારે મોરે 4 ગોમોને અખબાર થઈ પૂરી મોરી રોકી દીધું છે. તો વન વિભાગ દ્વારા દબાણ તો ખુલ્લું કરવામાં આવ્યું નથી આવ્યું સાહેબ. એમ તો આયા તે ખાલી થોડું 1 વીઘો 2 વીઘા એમની હાજરી બજાવીને જતા રહ્યા, એમની ફરીજ બજાવીને જતા રહ્યા. બીજું બધું બાકી છે એમનું એમ છે. એ મુદ્દા ઉપર આવે એટલે ખબર પડી જાય કે છે કે નથી. એમ કોઈ મોટા આગળથી સાહેબો આવતા નથી, વચમાં ઘોળાઈ રહ્યું છે. કેટલું દબાણ અંદાજે ખુલ્લું કર્યું? મોટે પાયે હમણાં ખોલાવ કરાવ્યું એ લોકો કે 7-8 વીઘા જેવું. બીજું બધું બાકી કેટલું છે અંદાજે? અંદાજે તો કોઈ હવે 300-400 વીઘો જેવું હશે. હા,
તમારી શું માંગ છે? અમારી માંગ બસ એ જંગલ ખુલ્લું કરાવો, ગૌ માતા ચરાવો. એ શું તકલીફ છે કાકા? કેમ તમે આ ગાયોને લઈને રોડ ઉપર ઉભા છો? બધું જંગલ સાહેબ ફિટ થઈ ગયું છે, એના માટે અમે રોડ ઉપર લઈને ઉભા છે. બધું વસ્તી દબાઈ લીધું, કોઈ ખુલ્લું છે ને અધિકારીઓ કોઈ અમારો પડતા છે ને. એક થોડું ખાલી 2-4 વ્યક્તિનો હટાવીશું, બીજું બધું એમ છે. અમારે જવાનું કે ચોમાસાના ટાઈમમાં અમે કહીએ છીએ, ઉનાળા શિયાળ તમે બહાર લઈને છીએ, પણ અત્યારે ચોમાસાના ટાઈમમાં અમારે સાહેબ ક્યાં જવાનું? એના માટે આ સરકારને અમારા જોડે આટલી વિનંતી છે. કેટલા સમયથી તમે તમારી માંગ છે જંગલ ખુલ્લું 12 કરાવવાની? મહિના 1.5 વર્ષથી સાહેબ બસ માંગ છે. તો શું કહે છે વન વિભાગ? બસ હટાવશે એમ કરે ટલાય જાય સાહેબ, કોઈ અમારું વાપરતું નથી. આજે તમે ક્યારના ગાયોને લઈને ઉભા છો? અત્યારે તો 8 વાગ્યાથી. બરોબર. શું કરશો આ ગાયોને લઈને? પણ શું કરે સરકાર? જે નિકાલ આવે એ સાચું સાહેબ, અમારું તો શું ચાલે? આપત્તિ પૂછીને આવતી નથી અને ઘણીવાર અણધારી આપત્તિને પગલે મોટી હોનારત સર્જાતી હોય છે. ત્યારે જો કોઈ આપત્તિ સમયસર તેનું નિવારણ મળી જાય તો મોટી હોનારતને સર્જાતી રોકી શકાય છે. વર્તમાન સમયમાં લોકોની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે ઘણી એવી ઘટના બનતી હોય છે જે મોટી હોનારતને અંજામ આપી નાખે છે. ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ ઓફ ડીસાના સંયુક્ત ઉપક્રમે આજે ડીસાના લાયન્સ હોલ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ એટલે કે આપત્તિ સમયમાં કઈ રીતે મદદ કરવી તે અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અચાનક આવતા હૃદયરોગના હુમલામાં CPR કેવી રીતે આપવું, આગ લાગે ત્યારે શું કરવું, ધરતીકંપ વખતે કઈ કઈ બાબતનું વિશેષ ધ્યાન રાખવું અને સુરક્ષિત રીતે કેવી રીતે બહાર નીકળવું, આ ઉપરાંત પૂર હોનારત અને વાવાઝોડા દરમિયાન કઈ કઈ બાબતની સાવધાની રાખવી, આવી તમામ બાબતો પર વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ શિબિરમાં ભાગ લેવા આવેલા લોકોને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી 17 સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ પાલનપુર ખાતે વહીવટીતંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. પાલનપુરની સરકારી ઉચ્ચતર માધ્યમિક કુમાર શાળા સશીવન ખાતેથી ધારાસભ્ય અનિકેત ઠાકરે મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વેગવંતું બનાવવા દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં સ્વયંભૂ જોડાય અને શ્રમદાન કરે તથા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરવા ધારાસભ્ય અનિકેત ઠાકરે લોકોને હાકલ કરી હતી. લોકો પોતાના ઘર શેરીઓને સ્વચ્છ બનાવીને સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા પણ અપીલ કરાઈ છે. આ સ્વચ્છતા મેરેથોન દોડ કલેક્ટરની કચેરી ખાતે કુલ 1.60 કિલોમીટરના અંતરે સમાપન કરાયું હતું. સ્વચ્છતા મેરેથોન દોડમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શેખ, જિલ્લા શિક્ષણાધિકારી અને નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. છેલ્લા 6 મહિનાથી આખું ગામ દૂષિત પાણી પીવા મજબૂર બન્યું છે. ગામ લોકોએ પંચાયતમાં રજૂઆત અનેકવાર કરી પરંતુ તે સમસ્યાનો કોઈ જ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. આ ગામનું નામ છે પાલનપુર તાલુકાનું ગાદલવાડા ગામ. આ ગામમાં 6 મહિનાથી ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ગામના બોરમાંથી આવતું પાણી દૂષિત આવી રહ્યું છે. દૂષિત પાણી પીવાથી નાના બાળકો સહિત ગામ લોકોને અવનવા પેટના રોગો અને બીમારીઓ થઈ રહી છે. બીજી તરફ આ ગામ લોકોની સમસ્યાના ઉકેલ માટે પંચાયત દ્વારા કોઈ જ પગલાં લેવાતા હોવાના ગામ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. અમે ગાદલવાડાના રહેવાસી છીએ. અમારે છેલ્લા 5-6 મહિનાથી પાણી ખરાબ આવે છે. એની અમે ઘણી વખત રજૂઆત કરી છે. તો ગામ પંચાયતમાં જઈએ છીએ તો એ લોકો તલાટી બેન એમ કહે છે કે સરપંચ જોડે જઈએ છીએ તો કે બોરમાં કંઈ ખામી નથી, તલાટી મેડમ કરે. તલાટી મેડમ માનતા નથી, આમ કહે છે તેમ કહે છે, એવા બહાના કાઢે છે એ લોકો. પછી હવે આ ગટર જેવું દૂષિત પાણી અમે ક્યાં સુધી પીએ? છેલ્લા 5-6 મહિનાથી પીએ છે. નાના બાળકો પીવે, મોટા પીવે, બધાને પથરી થાય છે, ઢીંચણમાં દુખાવા થાય છે, અન્ય રોગ થશે, રોગચાળો ફાટી નીકળશે, કોઈ મરી બરી જાય તો કોણ થશે? કોણ જવાબદારી લે? કેટલી વાર રજૂઆતે કરવાની? એટલે પાણીનું ટાંકું સાફ કરાવી અને અમારે ચોખ્ખું પાણી જોઈએ છે. ચોખ્ખું પાણી તો માગીએ જ ને, ઘર વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, કંઈ બી કાગળિયું જોઈએ ને તો ગ્રામ પંચાયતમાં શું કહેશે કે પાણી તમારે લાવો તમારા ઘર વેરો બાકી છે, તમારે પાણી વેરો બાકી છે. તો દર મહિને આપણે 12 મહિને પાણી વેરો ભરીએ, ઘર વેરો ભરીએ, તો ચોખ્ખું પાણી તો માગીએ ને. તો આવું ગટર જેવું દૂષિત પાણી થોડું રેતવાળું પીવાનું હોય. એના માટે અમારે એટલું જ કમ્પ્લેન કરીએ છીએ કે અમારું ટાંકું ધોવરાય અને અમને સારું ચોખ્ખું પાણી મળે પીવાનું. ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે.
જો કે પીવાનું પાણી દૂષિત આવતા પંચાયતમાં અમુક લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ પંચાયત તંત્ર પોતાની આળસુતી અને આંખાડા કાન કરતા આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેથી આજે આખરે કંટાળી ગામ લોકોએ ગ્રામ્ય પંચાયતમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો અને દૂષિત પાણીના નિરાકરણ માટે સરપંચ અને તલાટી સમક્ષ માંગ કરી હતી. અત્યારે જે લોકો કહેવાયા હતા, સિંગલ કોઈની અરજી હજી પંચાયતમાં કોઈની જાણ બી નહીં કરી. એ લોકો એવું કહેવા માગે કે અમે સરપંચને કીધું હતું, સરપંચ આ બેઠા, સરપંચે મને હજી સુધી નહીં કીધું કે પાણી ખરાબ આવે. અને પાણી જે ખરાબ આવે એ બોરનો પ્રોબ્લેમ જે સોલ્વ કરાવી દઈશું 2-3 દિવસમાં. અને કેટલા સમયથી આ પ્રશ્ન હતો? પ્રશ્ન ડોળાવાળું પાણી તો આવતું હતું. 1 મહિના પહેલાં તો અમે અંદર બધું કોલમ કઢાયું, એ બધું કરાવરાયું. એના પછી ડોળાવાળું તો આવતું હતું જ. ફરી ચોખ્ખું થાય, 2 દિવસ ડોળાવાળું આવે, 1 દિવસ ચોખ્ખું આવે, એ રીતનું થતું હતું. તો ક્યારે કામ થઈ જશે? ટોકાની બી સફાઈ કરાવી દઈએ. કદાચ ટોકાના લીધે ખરાબ ગંદુ પાણી આવતું તો ટોકાની બી સફાઈ કરાવી દઈએ અને બોરને પણ સોલ્યુશન લાવી દઈએ. 6 મહિનાથી સાહેબ પાણી આવે છે, પણ એકલો ડોળો આવે છે અને પાણી ચોખ્ખું નથી આવતું. છોકરાઓ પાણી પીએ તો પણ રાડું પડે કે મમ્મી આવું પાણી કેમ આવે છે. પણ આવું પાણી પીએ બેટા, જે હોય તમે પી લો. આપણે ક્યાંથી ભરી જવાનું, ક્યાંથી કોને ત્યાં માગવાનું પાણી રોજ? આપણે ક્યાં મશીન હતા કે ઓલું હતું તે માગીએ પાણી. તો અમે છોકરાઓને આ ના કરીને આવું પાણી પીએ. છોકરાઓ રોજ રાડો પડે કે મમ્મી પેટમાં દુખે. તો હવે અમે ખેતરનું કામ કરવા જઈએ કે છોકરાઓને દવાખાના કરીએ સાહેબ. 25 રૂપિયા લઈને તો ડાયરેક્ટ દવાખાના અમે ભરી દઈએ. તો અમારું કહેવાનું કોઈ સાંભળતું છે નહીં. તો હવે અમે શું કરીએ? નથી કપડાં ધોવામાં કામ આવતું, નથી પીવામાં પાણી કામ આવતું. તો પણ અમે આવું પાણી વાપરીને 6 મહિનાથી અમે કાઢીએ છીએ. હવે અમે શું કહીએ? તલાટી બેનને કહે કે સરપંચ સાહેબને કહો, સરપંચ સાહેબ કે તલાટી બેનને કહો. કંઈ કામનું અમારે કાગળનું કરવું હોય તો બેન એમ કે ઘર વેરા ભરી જાઓ પછી આવો. તો અમારી હવે શું કરીએ અમે એમનાથી. જોકે આ અંગે ગામ પંચાયતના સરપંચને પૂછતા તેમણે કહ્યું કે પાણીના ટાંકામાં સફાઈના અભાવે આ સમસ્યા ઊભી થઈ છે અને ટાંકાની સફાઈ કરી અને આ પ્રશ્નને ઉકેલ લાવીશું. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે 6 મહિના વીતવા છતાં ગ્રામ પંચાયત દ્વારા ટાંકાની સફાઈ કેમ ન કરાઈ? ગામ લોકોને આજે ગ્રામ પંચાયત સુધી પહોંચીને હોબાળો કરવાની ફરજ કેમ પડી? આ સવાલોના જવાબો સરપંચ તરફથી મળ્યા ન હતા. અમારું કહેવું એમ છે કે અમે મહિના પહેલાં જે કચરાવાળું પાણી આવતું હતું અમે સાફ સફાઈ કરાવી હતી. મતલબ કે વારે ઘડીએ 1-2 દિવસ સારું પાણી આવે અને 1-2 દિવસ ગંદુ પાણી આવે. તો અમે અમારી પ્રોસેસ કરીએ અને હજુ તો કરતા રહીશું. 2-3 દિવસની અંદર અમે પ્રોસેસ નહીં થાય તો પછી એવું લાગશે અમને કે બોર બંધ કરવા જેવો છો બંધ કરશો, અથવા ચાલુ રાખવા જો ચાલુ રાખશો, રિપેરિંગ કરાવશો થઈ જશે તો ઓકે. જોકે ગામના લોકો 6 મહિનાથી દૂષિત પાણી પીતા અવનવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે, જેના કારણે આવી મોંઘવારીના સમયમાં પણ તેમને દવાનો ખર્ચ ઉઠાવવો પડી રહ્યો છે. જોકે નાના બાળકો પણ હાલમાં દૂષિત પાણી પીતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે પંચાયતના પાપે હાલ ગામ લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. પરંતુ બીજી તરફ પંચાયત પોતાની આળસ ખંખેરી ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી આપવામાં નિષ્ફળ નીવડી હોવાના ગામ લોકોના આક્ષેપો છે. કોઈ આ પાણી ની છે, બીજું કોઈ નથી સાહેબ. પાણી આવા એકલો કાટવેડો, એકલો કંપેડો. કેટલો સમયથી આવે? 6 મહિનોથી આવે. પંચાયતના શું વાત કરી? એક કોઈની રજૂઆત કરી પણ કોઈ વભળતું જ નહીં. કોઈ વભળે તો આપણે રજૂઆત કરે ને કે કોઈ વભળે ના તો પછી ગળી ગળી પીવા શું કરે? અમે પીએ જ. ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચ દ્વારા કરવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા તો ગામના સરપંચ જ ગામના લોકોની સમસ્યાઓ છેલ્લા 6 મહિનાથી ના સાંભળતા હોવાની ગામ લોકોના આક્ષેપો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ગામ લોકોને ક્યારે શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે અને ક્યારે આ લોકોની સમસ્યાઓનો અંત આવે છે. હવે સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ડીસામાં રખડતા પશુઓના ગળામાં સિકુરામ સેવા સંગઠનના યુવાનો લગાવી રહ્યા છે રેડિયમ બેલ્ટ. અત્યાર સુધીમાં 400 થી વધુ પશુઓના ગળામાં બાંધ્યા બેલ્ટ. 4000 પશુઓને બાંધવાનો છે ટાર્ગેટ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। ડીસામાં સિકુરામ સેવા સંગઠન દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અત્યારે આ સંગઠન જે કામ કરી રહ્યું છે તે ડીસા નગરપાલિકાની બેદરકારીથી લોકોના જીવને બચાવી રહ્યું છે। શહેરમાં પાલિકાની નિષ્ક્રિયતાને પગલે જે રીતે રસ્તાઓ પર પશુઓ ફરી રહ્યા છે તે પશુઓ રાત્રિ દરમિયાન કોઈ અકસ્માત ના સર્જે તે માટે તેને રેડિયમ બેલ્ટ લગાવી રહ્યા છે। સિકુરામ સેવા સંગઠનના યુવાનો અત્યારે ડીસામાં ખરેખર સુંદર કામગીરી કરી રહ્યા છે અને અસંખ્ય લોકોનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। ડીસામાં અત્યારે નગરપાલિકાની બેદરકારીના કારણે શહેરમાં રખડતા પશુઓનો આતંક વધી ગયો છે અને દિવસ દરમિયાન અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે। રાત્રિ દરમિયાન આ પશુઓ રસ્તા પર બેસતા હોવાના લીધે પસાર થતા વાહન ચાલકોને અંધકારમાં આ પશુઓ દેખાતા ના હોવાથી અકસ્માતની ઘટનાઓ બની રહી છે। ત્યારે સિકુરામ સેવા સંગઠન દ્વારા રાત્રિ દરમિયાન આ પશુઓને ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવી રહ્યો છે। સિકુરામ સેવા સંગઠનની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ડીસામાં 500 કરતાં વધારે પશુઓના ગળામાં આ બેલ્ટ લગાવવામાં આવ્યા છે અને તેમનો ટાર્ગેટ 4000 પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનો છે, જેથી કોઈ પણ વ્યક્તિ પશુઓના લીધે અકસ્માતનો ભોગ બને નહીં અને પશુઓ પણ સુરક્ષિત રહે। આપણે આજે 25 દિવસથી જે ગાયો માટે જે રેડિયમ બેલ્ટ તૈયાર કર્યા છે અને લગાવી રહ્યા છીએ તેના માટે આજે આપણે બધા ભેગા થયા છીએ। ડીસાની અંદર ડીસાની દરેક તમામ પબ્લિક અને રહેવાસી એમને કોઈ ઈજા ના પહોંચે, ગાય માતાના કારણે તેમને કોઈ રસ્તા ઉપર જતા આવતા તેમને કોઈ ગાયને બી ઈજા ના પહોંચે। રોજ ગાયોને પગ ઉપરથી ગાડીઓ જતી હોય છે, કોઈના એક્સિડન્ટ બી થતા હોય છે। ગૌ માતાના રોજ અમે કાર્યો સાંભળી એમ્બ્યુલન્સ બોલાવી અને તેમની બી દવા કરાવીએ છીએ। ઘણી જગ્યાએ સરકારી હોસ્પિટલમાં એક્સિડન્ટ બી થાય છે, એના માટે તેમની બી દવા કરાવીએ છીએ। સિકુરામ સેવા સંગઠન દરેક રીતે ડીસાની અંદર સેવાનું કામ કરે છે। ડીસાની અંદર સિકુરામ સેવા સંગઠન છેલ્લા 5 વર્ષથી કામ કરે છે। સિકુરામ સેવા સંગઠન ડીસાની અંદર સારી સારી જગ્યાએ કામ કરવા માગે છે અને ડીસાના દરેક ધર્મપ્રેમી જનતાઓને અમે ડીસાના નગરજનોને ડીસાના સેવા ભાવી કામ કરીએ અને એમના લાયક બનીએ તે માટે કામ કરી રહ્યા છીએ। આપણે આ સંસ્થાનું નામ સિકુરામ સેવા સંગઠન એ માટે જ પાડેલું છે કે આપણે સૌ સાથે મળી અને સેવાનું કાર્ય કરીએ। ડીસાની દરેક સંસ્થા 7 સ્ટાર ગ્રુપ, રાણપુરથી સિકુરામ બધા આપણી સાથે જોડાયા છે। આપણે બધા 2 દિવસથી કન્ટિન્યુ આપણા સાથે છે, રેડિયમ બેલ્ટ લગાવી રહ્યા છીએ અને ડીસાની આપણે સરકાર તરફ આપણી અવાજ પહોંચે, ગૌ માતા ક્યોય એમને ઈજા ના પહોંચે અને જાગૃત થાય સરકાર અને દરેક જગ્યાએ રેડિયમ બેલ્ટ લાગી જાય તે માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। વડગામમાં પીએમકેવાયની લિંક ઉપર ક્લિક કરતા જ પશુપાલકો બન્યા છે છેતરપિંડીનો ભોગ। 3 પશુપાલકોના ખાતામાંથી 2,95,000ની રકમ ગાયબ। અમીરગઢ તાલુકાના માનપુરિયા નજીક જંગલ વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે પશુપાલકો ગાયો સાથે ઉતર્યા રસ્તા પર। જંગલ વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે કરી માંગ। પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામમાં લોકો પીવાના પાણીની બૂંદ બૂંદ માટે બન્યા તરસ્યા। અસંખ્ય રજૂઆત કરવા છતાં નથી મળી રહ્યો દૂષિત પાણીની સમસ્યાથી છુટકારો। અને ડીસામાં રખડતા પશુઓના ગળામાં સિકુરામ સેવા સંગઠનના યુવાનો લગાવી રહ્યા છે રેડિયમ બેલ્ટ। અત્યાર સુધીમાં 400થી વધુ પશુઓના ગળામાં બાંધ્યા બેલ્ટ। 4000 પશુઓને બાંધવાનો છે ટાર્ગેટ। તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।